अध्यात्म विज्ञान कोई धर्म या संप्रदाय नहीं है, ये स्पिरिचुअल साइंस है जो कुदरत के कानून पर आधारित है। ये विज्ञान पूरे ब्रह्मांड के सभी रहस्यों को उजागर करता है और जीवन के सभी पहलुओं को समझने के लिए एक नई दृष्टि देता है। इसी को आर्ट ऑफ विजन कहते हैं, दुनिया को देखने की एक नई दृष्टि, जो अध्यात्म विज्ञानी परम पूज्य स्वामी श्री कमलेशानंद जी के निर्देशन में सनातन सत्य का अनुसंधान कर हमारे जीवन को प्रकाशित करे। जय सच्चिदानंद। बॉडी तो जड़ छे, केवी छे? जड़। बॉडी में ज्ञान नहीं, बॉडी में क्रिया नहीं, बॉडी में शब्द नहीं, बॉडी में विचार नहीं, बॉडी में भाषा नहीं, कशु बॉडी में नहीं। आ फिजिकल बॉडी एटले के नेचरल क्रिएशन, नेचरल ऑपरेशन અને નેચરલ ડિસ્ટ્રોય। આ ડિઝાઇન એ કુદરતી બનાવી, બધાની સરખી। આ પંચ મહાભૂતો નું બનેલું શરીર એ પણ બધાનું સરખું, બધાના પંચ મહાભૂતો એ પણ કુદરતના। શરીરને જીવતું રાખવા માટે હવા પાણી ખોરાક પણ કુદરત જ આપે। એને પચાવીને લોહી બનાવીને 24 કલાકમાં બધા પાર્ટ્સમાં ફેલાવવું, પહોંચાડવું એ પણ કુદરત કરે છે। માટે ફિઝિકલ બોડીમાં તમારું એક્ઝિસ્ટન્સ અને ઓપરેશન નથી, માનો કે ના માનો, બરાબર છે। આ ફિઝિકલ બોડીમાં વિચાર નથી, સ્પીચ નથી, થોટ નથી, જ્ઞાન નથી। સમજાય છે? આ બોડી એ પ્લેયર છે। શું છે? એ લઈને આવેલા વિચારોને પ્લે કરે છે, નહીં લઈ આવેલી કેસેટ ને સ્પીક કરે છે, ને લઈને આવેલા કર્મોને એક્ટ કરે છે, પણ પ્લેયર છે। ગાડીમાં પેટ્રોલ નાખવું તો ગાડી ચાલે, એને પ્લેયર કહેવાય, બોલતા નથી। એની સ્વતંત્ર શક્તિ આ મોબાઈલ ની અંદર કાર્ડ નાખવું અને કનેક્ટ થાય છે, કોડલેસ। ખ્યાલ આવ્યો? એટલે મોબાઈલ પ્લેયર છે, કાર્ડ ના નાખો તો કશું થાય, બોલતા નથી। એમાં મન વચન કાયાની અંદર પાછલા અવતારની 3 કર્મોની બેટરી છે, મન વચન અને કાયા। આ 3 બેટરીઓ ગયા અવતારમાં ચાર્જ થઈ છે। એ આ અવતારમાં આ બોડી દ્વારા શું થાય છે? ડિસ્ચાર્જ થાય છે, જેને પ્લે કહેવાય। વિચારની બેટરી વિચાર કરે, સ્પીચની બેટરી બોલે અને એક્ટની બેટરી ક્રિયા કરે। હેઝ પર યોર પ્રીવિયસ બર્થ કોઝ કર્મ। હવે આ મશીનરી ચાલ્યા કરે છે, એમાં મોહ કેટલો? જ્ઞાની પુરુષ દાદા ભગવાને કહ્યું, પ્રકૃતિનો એક પણ ગુણ મારામાં નથી, મારો એક પણ ગુણ પ્રકૃતિ છે। પણ જીવને અનાદિકાળથી પ્રકૃતિમાં જ મોહ છે, અને પ્રકૃતિની અંદર પણ મારાપણામાં મોહ છે। પ્રકૃતિમાં શેનું સ્થાપન? મારાપણા। મારી પ્રકૃતિ છે, મને સુખ દુઃખનો અનુભવ થાય છે। સમજાય છે? ખરેખર તો પ્રકૃતિ ભોગવે છે, પ્રકૃતિ તો આપણે છે જ નહીં, એ તો ઇન્સ્ટ્રુમેન્ટ છે। શું છે? કર્મ ભોગવવાનું ઇન્સ્ટ્રુમેન્ટ। કર્મ પતી જાય એટલે ઇન્સ્ટ્રુમેન્ટ બાળી નાખવાનું, બોલતા નથી, પછી કામ લાગે? આ બોડીમાં આત્મા ત્યાં સુધી રહી શકે જ્યાં સુધી એની હાજરીમાં કર્મ બંધાયા છે, ત્યાં સુધી। ઉકલવા પૂરતો ક્યાં સુધી રહે? એ જે ગયા અવતારના કર્મનો પ્રોગ્રામ લઈને આવ્યો છે ભોગવટાનો, એ જ્યાં સુધી પૂરા ના થાય ત્યાં સુધી એ આત્માને આ બોડીમાં રહેવું પડે। કારણ કે કુદરતનો કાનૂન છે, જે આત્માની હાજરીમાં કર્મ બંધાય એ જ આત્માની હાજરીમાં કર્મ ઉકલે। એટલે આત્મા પાસે ચોઈસ 10 લાખ વર્ષનું દેવલોકનું આયુષ્ય વાધી હોય તો આત્માને દેવલોકમાં રહેવું પડે।
અને 10 લાખ વર્ષનું નર્ક ગતિનું આયુષ્ય હોય તો પણ આત્મા નર્ક ગતિના બોડીમાં રહેવું પડે. એની પાસે પસંદગી નથી. અને આત્મા ન હોય તો બોડીને કર્મ ભોગવાય પણ નહીં અને કર્મ બંધાય પણ